શ્રેષ્ઠ કોણ? ઉનાળાની ઋતુ હતી. રાજા વિક્રમનો દરબાર ભરાયો હતો. તે દરબારમાં મંત્રી, સિપાહીઓ અને અન્ય પ્રજાજનો પણ હતા, અને તેમાં કાલિદાસ પંડિત પણ બેઠા હતા. તે પોતાના કામમાં તલ્લીન હતા. તેમને જોઈ અને વિક્રમાદિત્યને મજાક કરવાનું મન થયું. તેમણે કે ઠહાકો લેતા કાલિદાસને કહ્યું, "તમે કદ્રુપા છો ને? આજે તો વધારે કદ્રુપા લાગો છો. મને તો તમને જોઈને હસવું આવે છે. ભગવાને તમને અન્યાય કર્યો છે." કાલિદાસે રાજાજીની વાત મૂંગે મોઢે સાંભળી લીધી. તેમને ખરાબ લાગ્યું, પણ કંઈક વિચારીને ત્યારે તેઓ કંઈ બોલ્યા નહીં. બીજે દિવસે જ્યારે દરબાર ભરાયો ત્યારે કાલિદાસે દરબારમાં રાખેલા માટીના ઘડાની જગ્યાએ સોનાનો ઘડો રાખી દીધો. રાજાને બપોરે તરસ લાગી. તેમણે સોનાના ઘડાનું પાણી પીધું તો તે તેમને ગરમ લાગ્યું. રાજા ગુસ્સે થઈને બોલ્યા, "કોણે અહીંથી માટીનો ઘડો લઈ જીધો છે? એણે એટલી પણ ખબર પડતી નથી કે સોનાના ઘડામાં પાણી ઠંડુ રહેતું નથી?" કાલિદાસ હાથ જોડીને બોલ્યા, "માફ કરો મહારાજ, એ માટીનો ઘડો લઈને મેં જ સોનાનો ઘડો રાખ્યો હતો. મને થયું કે રાજાને સુંદર વસ્તુ જ ગમે છે. માટીનો ઘડો સોનાના ઘડા જેટલો સુંદર લાગતો નથી. એનું પાણી તમને વધારે ગમશે, એટલે મેં આવું કર્યું હતું." આ સાંભળી રાજાજીનો ક્રોધ શાંત થઈ ગયો. તેમને તરત પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેમણે કાલિદાસને કહ્યું, "તમે આજે મને સાચી સમજ આપી દીધી. અત્યાર સુધી મને સુંદર વસ્તુ ગમતી હતી ને હું તેના ગુણ જોતો ન હતો. ગુણવાન માણસ જ શ્રેષ્ઠ છે, સુંદર નહીં." આટલું કહીને આખા દરબાર વચ્ચે રાજા વિક્રમાદિત્યએ કાલિદાસનું સન્માન કર્યું. જોયું મિત્રો, આમ કોઈના શરીર પર મજાક કરતા પહેલા વિચારવું જોઈએ કે તે ભગવાનના હાથની વસ્તુ છે, પણ ગુણ વિકસાવવા કે અવગુણ એ આપણા હાથની વસ્તુ છે. જો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી અમને પ્રોત્સાહિત કરવા વિનંતી. ધન્યવાદ.